ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। તો શ્વેતકેતુ અને ઉદ્દાલક ગુરુ અને શિષ્યની ભૂમિકામાં છે અને આખ્યાયિકા દ્વારા આપણને તત્વમસી મહાવાક્ય એનો સુંદર અને સાધક ઉપયોગી બોધ પ્રાપ્ત થયો છે. સામવેદનું કૌથુમ શાખા અત્યારે રાખીએ આપણે. એમઆરઆઈની બુકમાં કૌથુમ શાખા છે, એટલે કૌથુમ શાખાનું સામવેદીય જે ઉપનિષદ છે, છાંદોગ્ય ઉપનિષદ, પહેલાં 1 થી 5 અધ્યાય છે. એમાં ઉપાસનાનું નિરૂપણ છે. ઉપાસના એટલે છે રૂપે રહેલા પરમાત્માની આરાધના. છે રૂપે રહેલા પરમાત્માની આરાધનાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થવું એટલે શું? એટલે હૃદયમાં ભક્તિભાવ અથવા વિવિદિશા જન્મે એને અંતઃકરણ શુદ્ધ થયું કહેવાય. હૃદયમાં વિવિદિશા જન્મે જ્યારે, જેને હું ભજી રહ્યો છું, જેને હું શોધી રહ્યો છું, એ પરમાત્માને જાણવાની ઈચ્છા, એના સાચા સ્વરૂપને જાણવાની ઈચ્છા જન્મે એને વિવિદિશા કહેવાય. વિવિદિશા જન્મે એ ખૂબ જ જરૂરી છે. એટલે મારે વિવિદિશા જન્માવવા માટે એવું યોગ્ય કન્ડ્યુસિવ એટલે કે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું પડે અંતઃકરણને, જેમાં વિવિદિશા જન્મે. વન કેનોટ વિલ ટુ હેવ વિવિદિશા. એટલે આપણે વિવિદિશા જન્મે એવો સંકલ્પ ના કરી શકીએ, પણ વિવિદિશા જન્મે એવું વાતાવરણ, અનુકૂળ વાતાવરણ સંવાદિત વાતાવરણ પૂરું પાડી શકીએ કે જેમાં વિવિદિશા જન્મે. એના માટે જ ઉપનિષદના શાંતિ મંત્ર વગેરે પણ સુંદર પ્રાર્થનાઓ છે. તો છે રૂપે રહેલા પરમાત્માની આરાધનાથી જ્યારે વિવિદિશા જન્મે ત્યારે છું રૂપે પરમાત્માને જાણવાનું અનુકૂળતા ઊભી થાય. વિવિદિશા જન્મે એ જ જાણે કે પરમાત્માનો અનુગ્રહ છે. પરમાત્મા ગુરુ રૂપે પ્રગટ થઈ અને શાસ્ત્ર વગેરેનું અધ્યાપન થાય અને એ દ્વારા સાચી આત્મકૃપા પણ પ્રાપ્ત થાય અને આત્મ સ્વરૂપે પરમાત્માને આપણે ઓળખી શકીએ. બીજી કોઈ પણ સાધનાથી પરમાત્મા હુંથી પરોક્ષ રૂપે જ જણાય, પરંતુ માત્ર ને માત્ર આત્મજ્ઞાન બ્રહ્મવિદ્યા એવી છે કે જે પરમાત્માને નિરુપાધિક સ્વરૂપે ઓળખાવે છે. એટલે કે આત્માથી, પોતાનાથી અભિન્ન સ્વરૂપે અપરોક્ષતયા પરમાત્માની ઓળખ કરાવે છે. તો 6ઠ્ઠો અધ્યાયનું જે પ્રવેશ ભાષ્ય છે એ એકવાર જોઈ લઈએ. શંકરાચાર્યજીના ભાષ્યનું એક શબ્દ ખૂબ જ મહત્વનો છે. શ્વેતકેતુ શ્વેતકેતુ આરુણેય આસ. તો અરુણ ઋષિ શ્વેતકેતુના દાદા છે. અરુણનો પુત્ર આરુણી,
આરુણી એટલે ઉદ્દાલક, ઉદ્દાલક ઋષિ, અને ઉદ્દાલક એટલે શ્વેતકેતુના પિતા. તો અરુણ ઋષિના પુત્ર એવા ઉદ્દાલક, અને ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ એટલે આરુણેય એવું કહેવામાં આવ્યું છે. તો શ્વેતકેતુ આરુણેય આસ ઇતિ ઇત્યાદિ અધ્યાય સંબંધ. તો 5મા અધ્યાય પછી 6ઠા અધ્યાયનો જે પ્રારંભ થયો છે, તો કઈ રીતે ભાષ્યકાર 6ઠા અધ્યાયની સંગતિ આપે છે 1 થી 5 અધ્યાય જોડે. હવે શું 6ઠા અધ્યાય, 7મા અધ્યાય, 8મા અધ્યાયમાં હવે શું બતાવવાનું છે, તો એ સંગતિ સુંદર રીતે સમજાવે છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાનિતિ ઉક્તમ. તો 3જા અધ્યાયમાં શાંડિલ્ય વિદ્યા, શાંડિલ્ય ઉપાસના આપણે જોઈ હતી. સર્વમ ખલવિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતસન ઉપાસિત એ વાક્યને ઉદ્ધૃત કરે છે. ઇતિ ઉક્તમ, તો આ જે કંઈ પણ છે એ ખરેખર બ્રહ્મ જ છે. કેમ? કારણ કે બ્રહ્મમાંથી જ જન્મેલું છે, બ્રહ્મ થકી જ ટકેલું છે, અને બ્રહ્મમાં જ લીન થવાનું છે, અને માટે એવું કહેવામાં આવ્યું હતું. તો કથમ તસ્માત જગદિદમ જાયતે તસ્મિન્નેવ લીયતે અનિતિ ચ. તો જે કહેવામાં આવ્યું કે બ્રહ્મમાંથી જ સંપૂર્ણ જગતનો ઉદ્ભવ છે, પ્રાદુર્ભાવ છે, બ્રહ્મ થકી જ એની સ્થિતિ છે, અને બ્રહ્મમાં જ લય થઈ જાય છે. તો આ જે કહેવામાં આવ્યું એ કેવી રીતે આપણે સમજવું, કેવી રીતે, તો એની યુક્તિથી માંડીને બધી જ પ્રક્રિયા આ 6ઠા અધ્યાયમાં સમજાવવામાં આવશે. અને બીજું ઇતિ એતદ વક્તવ્યમ, તો આ પ્રમાણે કહેવું જોઈએ. બ્રહ્મમાંથી જગત અને બ્રહ્મ વચ્ચેનો શું સંબંધ છે એ સંબંધ કહેવો જોઈએ. અનંતરમ ચ, તો અનંતરમ અને પછી એકસ્મિન ભુંક્તે વિદુષી સર્વમ જગત તૃપ્તમ ભવતિ તત એકત્વે સતી આત્મનઃ સર્વભૂતસ્થસ્ય ઉપપદ્યતે ન આત્મભેદે. તો જે 5મો અધ્યાય હતો એમાં વૈશ્વાનર વિદ્યા કરીને આપણે સૌથી છેલ્લી ઉપાસનાનો વિચાર કર્યો હતો. તો વૈશ્વાનર વિદ્યા એટલે પ્રાણાગ્નિહોત્ર વિદ્યા, એટલે કે આપણા વૈશ્વાનરમાં જ જે જઠરાગ્નિ છે એની વૈશ્વાનર અગ્નિ રૂપે આપણે ઉપાસના ભાવના જ્યારે કરવામાં આવે છે, જ્યારે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા વગેરે જે આપણે બ્રહ્માર્પણમ વગેરે બોલીને 5 આહુતિઓ પ્રાણને વગેરે અર્પણ કરતા હોઈએ છીએ, ત્યારે એવી ભાવના કરવાની કે હું આ અન્ન એકલો મારા માટે, મારી ભૂખ સંતોષાય એના માટે જ નહીં, પરંતુ હું આ અન્નરૂપી આહુતિ, એટલે અન્નમાં આહુતિની ભાવના હોય, અને અન્નરૂપી આહુતિ વૈશ્વાનર અગ્નિમાં, મારો જે જઠરાગ્નિ છે એ વૈશ્વાનર છે, એટલે વૈશ્વાનર અગ્નિમાં હું મારા અન્નરૂપી આહુતિ આપું છું. એટલે વૈશ્વાનર અગ્નિ એક ઉપાધિમાં જે ઉપલબ્ધ છે એ જ બધી જ ઉપાધિમાં ઉપલબ્ધ છે. એટલે એક ઉપાધિમાં, એક વૈશ્વાનર અગ્નિમાં આપણે આહુતિ આપીએ તો બધા જીવોના વૈશ્વાનરને આહુતિ આપી દીધી કહેવાય. એટલે એક જ આ વૈશ્વાનર અહીં ઉપાધિમાં તૃપ્ત થાય તો સમગ્ર જીવોમાં, જઠરમાં જે વૈશ્વાનર અગ્નિ છે એને આહુતિ મળી જાય છે. ઉપાસક આવું તાદાત્મ્ય સિદ્ધ કરી લે છે વૈશ્વાનર જોડે. એમાં વૈશ્વાનરની પણ સુંદર 3-4 વ્યુત્પત્તિ આપી છે, હું ગ્રુપ ઉપર મૂકીશ. તો આ 2 વસ્તુની ચર્ચા દ્વારા 6ઠા અધ્યાયમાં પ્રવેશ થાય છે. એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતસ્સન ઉપાસિત, એમાં બ્રહ્મ અને જગત વચ્ચે, એટલે જગતનું બ્રહ્મથી અનન્યત્વ સિદ્ધ કરવામાં આવ્યું. એટલે કેવી રીતે એ સમજવાનું છે. જગત બ્રહ્મમાંથી જન્મે છે, બ્રહ્મ થકી જ સ્થિત છે, અને બ્રહ્મમાં જ લય પામે છે. એટલે જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. એટલે ઉપાદાન કારણથી કાર્ય જુદું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. ઉપાદાન કારણ થકી જ એનું સત્તા અને સ્ફૂર્તિ હોય છે. એટલે કાર્ય જે કંઈ પણ હોય એ ઉપાદાન કારણથી સ્વતંત્ર સત્તા અને સ્ફૂર્તિવાળું નથી હોતું. ઘડો જેમ માટીથી, અલંકારો જેમ સુવર્ણથી સ્વતંત્ર સત્તા સ્ફૂર્તિવાળા નથી, એવી રીતે જગત બ્રહ્મથી સ્વતંત્ર સત્તા અને સ્ફૂર્તિવાળું નથી. આ વસ્તુને
ટેકનિકલ શબ્દમાં, વેદાંતની ટેકનિકલ પરિભાષિક શબ્દમાં અનન્યત્વ કહેવામાં આવે છે. અનન્યત્વ એટલે અન્ય ન હોવાપણું, સ્વતંત્ર ન હોવાપણું. એટલે જગત બ્રહ્મથી અનન્ય છે. તો જગતનું બ્રહ્મથી અનન્યત્વ સમજવાનું છે. કેવી રીતે આપણને દેખાતું આ જગત માત્ર ને માત્ર બ્રહ્મ છે, પરમાત્મા જ છે, પરમાત્માનું જ સોપાધિક રૂપ છે. એટલે સોપાધિક રૂપ હોય એ જે ઉપહિતથી જુદું ના હોય, એટલે એ સમજવાનું છે. અને એક જીવ જ્યારે અન્નરૂપી આહુતિ વૈશ્વાનરમાં હોમે ત્યારે સમગ્ર જીવો ક્યારે તૃપ્ત થાય? જો એક જ આવી રીતે વૈશ્વાનર અગ્નિ રૂપે જે અંતરાત્મા હોય, એક જ, એટલે કે બધા જ જીવોનો એક જ આત્મા હોય તો જ એ સંભવ છે. બધા જ જીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય તો સંભવ નથી, પરંતુ બધા જીવોનો એક જ આત્મા છે. એટલે જીવનું બ્રહ્મથી, પરમાત્માથી અભિન્નત્વ સમજવાનું છે. જગતનું અનન્યત્વ અને જીવનું અભિન્નત્વ, આ બે વસ્તુ જુદી જ છે. જગત અને બ્રહ્મ વચ્ચે બાધ સામાન અધિકરણ્ય સંબંધ છે, જેમાં જગતનો બાધ થાય અને બ્રહ્મનું જ્ઞાન થાય છે. દોરી અને સર્પની જેમ. દોરીના જ્ઞાનમાં સર્પનો પ્રત્યય હોતો નથી. તો બાધ સામાન અધિકરણ જગત અને બ્રહ્મ વચ્ચે. એટલે જગત બ્રહ્મથી અનન્ય છે, પરંતુ જીવ અને બ્રહ્મ ઐક્ય સામાન અધિકરણ્ય છે. એટલે કે જે જીવ સ્વરૂપતઃ બ્રહ્મ છે, જીવોમાં આ બ્રહ્મ જે છે એ એક અને સમાન છે, એટલે અભિન્નત્વ. જીવનું બ્રહ્મથી અભિન્નત્વ કેવી રીતે છે એ સમજવાનું છે. તો છાંદોગ્ય ઉપનિષદનો આ 6થો અધ્યાય છે. 6થા અધ્યાયના 2 વિભાગ કરીએ તો પૂર્વ ભાગમાં જગતનું બ્રહ્મથી અનન્યત્વ સમજાવવામાં આવેલું છે, અને ઉત્તર ભાગમાં જે તત્વમસી અને બીજા બધા મંત્રો જે આવશે એમાં જીવનું બ્રહ્મથી અભિન્નત્વ, અભિન્નત્વ એટલે એકત્વ, એક જ છે, એક જ હસ્તી છે, કઈ જુદી જુદી હસ્તી નથી, એ પ્રમાણે અભિન્નત્વ સમજવાનું છે. તો એક જ જ્ઞાની ઉપાસક અથવા તો વિદ્વાન જે જ્ઞાની છે એ જ્યારે જમે ત્યારે બધા જ જીવોને તૃપ્તિ મળી જાય છે. આવું ક્યાંય બીજે ઉદાહરણ આપણે પુરાણોમાં કે ગમે ત્યાં સાંભળેલું છે? એક વિદ્વાન અથવા તો ઉપાસક જેણે પ્રાણાગ્નિહોત્રની ઉપાસના કરી હોય, વૈશ્વાનર વિદ્યા જે જાણતો હોય, વૈશ્વાનર વિદ્યાનો જે ઉપાસક હોય, એના કેસમાં આ સંભવ છે. એટલે સર્વેષુ લોકેષુ સર્વેષુ ભૂતેષુ સર્વસુ આત્મસુ હુતમ ભવતી. છાંદોગ્યનો 5:24-2 આ મંત્ર છે. 5મા અધ્યાયનો 24મો ખંડ અને બીજો મંત્ર. એ પ્રાણાગ્નિહોત્રી જ્યારે વૈશ્વાનરમાં આહુતિ આપે, પ્રાણાગ્નિહોત્ર કરે, અગ્નિહોત્ર તો અત્યારે કોઈ કરતું નથી, પણ જાણે કે પ્રાણાગ્નિહોત્ર એટલે પ્રાણ જે છે આપણા વૈશ્વાનર અગ્નિમાં જ આહુતિ આપે એવી ભાવના હોય, એવી ભાવના કે ઉપાસના દ્રઢ થઈ જાય ત્યારે આ સંભવ છે કે એ જમે તો બધાને તૃપ્તિ મળી જાય છે. એટલે બધા લોક, બધા ભૂતો અને બધા જીવોને એ આહુતિ પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે એનું બધા જીવોમાં રહેલા વૈશ્વાનર સાથે તાદાત્મ્ય સંબંધ છે, તાદાત્મ્ય પૂર્વક એ જોડાયેલો છે. બીજું પ્રાણાગ્નિહોત્રી, શ્રી કૃષ્ણ પરમાત્મા પણ પ્રાણાગ્નિહોત્રી હતા. એટલે એ એક દિવસ આવી રીતે જમતા હતા ત્યારે સર્વે લોકાહ તૃપ્યંતામ એવું જમતા પહેલાં બોલ્યા કે બધા જ લોક તૃપ્ત થાવ. આવું સાંભળીને રૂકમિણીજી હસે છે કે એવું થોડી હોય કે તમે જમો અને બધા આવી રીતે તૃપ્ત થઈ જાય. તો કે હા, તારે જે પરીક્ષા કરવી હોય એ કર.
તો આ પ્રમાણે એ બોલતા પહેલાં આવી રીતે કીડીને એક કાચની આવી રીતે બોટલમાં મૂકી દે છે, અને જ્યારે શ્રી કૃષ્ણ બોલે છે કે સર્વે લોકાહ તૃપ્યંતામ, ત્યારે એ કીડીને પણ આવી રીતે ચોખાનો દાણો મળેલો હોય છે. એ રૂકમિણીજી એ વખતે એકદમ અવાક રહી જાય છે કે આ પ્રાણાગ્નિહોત્રી ખરેખર જ્યારે આવી રીતે બોલે, આવું બોલીને આહુતિ આપે, ત્યારે બધા જીવો તૃપ્ત થઈ જાય છે. બધા જીવોને અન્ન મળી જાય એવી રીતે તૃપ્ત થઈ જાય છે. બધા જીવોનો આત્મા એક હોય તો અને તો જ સંભવ છે આ વસ્તુ. એટલે બધા જીવોનો એક આત્મા છે. આપણા બધાનું એક જ આત્મ સ્વરૂપ છે. જેમ કહેવાય છે ને કે આત્મા જ સર્વાત્મા છે. બ્રહ્મ કહો કે સર્વાત્મા કહો, એટલે એક આ ઉપાધિમાં જે ઉપલબ્ધ થઈ રહેલું ચૈતન્ય છે એ જ સમગ્ર બધી જ ઉપાધિમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે સમાન રીતે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. બધા જ ક્ષેત્રોમાં તું મને એક ક્ષેત્રજ્ઞ જાણ. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાને કીધું, બધા જ ક્ષેત્રમાં, બધી જ ઉપાધિમાં તું મને એક ક્ષેત્રજ્ઞ જાણ. એટલે બધી ઉપાધિનો જુદો જુદો ક્ષેત્રજ્ઞ નથી. ક્ષેત્રજ્ઞ તો બધા ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં એક જ છે. એટલે ચૈતન્ય સમગ્ર સર્વ ઉપાધિમાં એક જ છે. અને પછી એ એક ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કરીએ ને, ત્યારે એનું અદ્વિતીયત્વ ખબર પડે છે, ઓળખાય છે. એટલે સર્વ ઉપાધિમાં એક ક્ષેત્રજ્ઞ પરમાત્મા છે, અને એ પરમાત્માને જ્યારે આપણે શાસ્ત્રરૂપી પ્રમાણથી સમજવાનો, ઓળખવાનો પ્રયત્ન કરીએ, ત્યારે એનું અદ્વિતીયત્વ સમજાય છે. એટલે એક છે એના માટે તો પ્રમાણ છે જ, પણ એકમ એવ અદ્વિતીયમ, એટલે કે એ જે પરમાત્મા છે એ જ સર્વનું સાચું રૂપ છે. અને જે જગત દેખાય છે એ પરમાત્માથી જુદું નથી, સ્વતંત્ર નથી, અન્ય એટલે કે વિખૂટું પડેલું નથી. એટલે અદ્વિતીયત્વ એવી રીતે સમજાય છે કે અદ્વિતીયત્વ એટલે શું? વિજાતીય ભેદ રહિત હોવાપણું. એટલે પરમાત્મા એક હોય અને જળ જગત એનાથી જુદું હોય, તો જળ અને ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એવા બે વસ્તુનો ભેદ નથી એમાં. જે જળ વસ્તુ આપણને દેખાય છે એ ચૈતન્યના સંકલ્પપૂર્વકની છે, ચૈતન્યથી સ્વતંત્ર સત્તા અને સ્ફૂર્તિવાળું નથી. એટલે કોઈ પણ સમીકરણ આપણને આવી રીતે બે રીતે સમજવાનું છે. જે જળ જગત છે એ બ્રહ્મથી અનન્ય છે. એટલે અનન્ય એટલે વ્યતિરેકેણ અભાવ. અનન્યત્વ અને અભિન્નત્વનો વેદાંતમાં અર્થ જુદો થાય છે. જગત બ્રહ્મથી અનન્ય છે, એટલે કે જગત બ્રહ્મથી સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. અને જીવ બ્રહ્મથી અભિન્ન છે. જીવ અને બ્રહ્મ સ્વરૂપતઃ એક જ છે. જગતના કેસમાં બાધ સામાનાધિકરણ પૂર્વક બ્રહ્મનું જ્ઞાન થાય, અને જીવ અને બ્રહ્મમાં ઐક્ય સામાનાધિકરણ્ય છે. જે જીવ છે એ જ આ બ્રહ્મ છે, બ્રહ્મ છે એ જ જીવ છે. સ્વરૂપતઃ બંને એક જ છે. તો 1 થી 5 અધ્યાયમાં ઉદગીથથી માંડીને વૈશ્વાનર વિદ્યા, પહેલી વિદ્યા ઉદગીથ વિદ્યા હતી, અને 5મા અધ્યાયમાં છેલ્લી વૈશ્વાનર વિદ્યા. આ વિદ્યા એટલે ઉપાસના. તો ઉપાસનાના પ્રકરણમાં વિદ્યા શબ્દનો અર્થ આવી રીતે ઉપાસના ભાવના થતો હોય છે. તો એનું ફળ જે કંઈ પણ છે એ સંસાર અંતર્ગત છે. એટલે જે કંઈ પણ ફળ મળે બ્રહ્મલોક પર્યંતનું, એ સંસાર અંતર્ગત જ છે. અને એટલા માટે પરમ પુરુષાર્થનો લાભ નથી થતો. તો હવે એ ઉપાસનાથી જ્યારે વિવિધિશા જન્મે અને પરમાત્માને જાણવાની જ્યારે ઈચ્છા થાય, ત્યારે આ આખું પ્રકરણ, જ્ઞાનનું પ્રકરણ શરૂ થાય છે. સાધિષ્ઠત્વ બીજું એક આમાં ભાષ્યમાં કંઈ છે લખેલું. કથમ ચ તદેકત્વમ તદર્થોયમ 6ઠો અધ્યાય આરભ્યતે. આટલું પ્રવેશ ભાષ્ય છે. બીજું બ્રહ્માનંદ સરસ્વતીજી લખે છે, જે પ્રાણાગ્નિહોત્રીવાળી જે શ્રી કૃષ્ણ પરમાત્માની વાત કરી, દ્રૌપદી શાકમાસ્વાદ્ય ત્રિલોકી યેન તર્પિતા. દ્રૌપદીજીનું જે દ્રૌપદી પાસે જે અક્ષય પાત્ર હતું
એટલે અક્ષય પાત્ર દ્વારા પાંડવોનું બધું જે વનવાસ થયો હતો એ વખતે જીવન નિર્વાહ ચાલતો હતો. પણ એમાં એવું હતું કે દ્રૌપદીજી જમી લે ને પછી એમાંથી કંઈ નીકળે નહીં અન્ન. જ્યાં સુધી દ્રૌપદી જમે નહીં ત્યાં સુધી તો જેટલું અન્ન નીકળવું હોય એટલું એ કાઢી શકે છે, રંધાઈ શકે છે એમાં. પરંતુ એકવાર દ્રૌપદીએ જમી લીધું, ભોજન કરી લીધું, પછી એમાંથી નીકળે નહીં. તો દુર્વાસા મુનિ 60,000 શિષ્યો સહિત આવ્યા હતા અને એ આવી રીતે યુધિષ્ઠિર પાસે જઈને કે અમે સ્નાન વાન કરીને આવીએ છીએ, ભોજન પ્રસાદ ગ્રહણ કરીશું. ત્યારે આવી રીતે દ્રૌપદીજીએ ભોજન કરી લીધું હતું અને પછી શ્રી કૃષ્ણ પરમાત્માને એ બોલાવે છે કે આવી રીતે તો શ્રી કૃષ્ણને ખબર હતી કે હજી એ અક્ષય પાત્રમાં એક આવી રીતે ભાતનો દાણો, શાકનું પત્તું વગેરે છે. તો એ જ્યારે જમી લીધું શ્રી કૃષ્ણએ, ત્યારે 60,000 જે દુર્વાસાના 60,000 શિષ્યો હતા એ બધાને ઓડકાર આવવા લાગે છે, બધા જ તૃપ્ત થઈ જાય છે. એટલે બ્રહ્માનંદ સરસ્વતીજી સુંદર લખે છે, દ્રૌપદી શાકમાસ્વાદ્ય ત્રિલોકી યેન તર્પિતા. દ્રૌપદીજીનો શાકનું પત્તું એક ખાલી વઘારનું કંઈક હશે, એ વઘારનું પત્તું જાણે કે ખાઈને ત્રિલોકી યેન તર્પિતા, આ સંપૂર્ણ ત્રિલોક જેનાથી તૃપ્ત થઈ ગઈ. તજ્જીવ બ્રહ્મણો ઐક્ય, તો જીવ અને બ્રહ્મના ઐક્યના પ્રતિપાદન માટે કૃષ્ણ પરમાત્માએ આ લીલા કરી હતી. શ્રી કૃષ્ણ પરમાત્માએ જેટલી પણ આ ધરા ઉપર આવીને લીલા કરેલી છે એ બધી જ લીલાઓનું આધ્યાત્મિક અર્થઘટન આપણા જેટલા આચાર્યો છે, અખંડાનંદજી છે, મહેશાનંદ ગિરિજી છે, એ બધા બહુ સુંદર રીતે સમજાવે છે. તો તજ્જીવ બ્રહ્મણો ઐક્ય સાક્ષી બ્રહ્મૈવ નો હરિ. તો હરિ પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા એ જ સાક્ષી સ્વરૂપે ઉપલબ્ધ છે અને હરિ સ્વરૂપે જ છે. હરિ એટલે નારાયણ સ્વરૂપે છે. જીવ અને બ્રહ્મના ઐક્યના પ્રતિપાદન માટે એમણે આ લીલા કરેલી છે. બ્રહ્માનંદ સરસ્વતીજીનો સુંદર શ્લોક છે. તો આ છાંદોગ્ય ઉપનિષદમાં મેં ગ્રુપમાં મૂક્યું હતું, જેટલા આચાર્યો છે, જેટલા આચાર્યોએ બધું થોડોક શું કહેવાય એમનું વિચાર ભાથું આપણને પ્રદાન કરેલું છે. તો એ બધી વિચાર ભાથું સહિત આપણે આવી રીતે અભ્યાસ કરવાના છીએ. કોઈને કંઈ યાદ છે કયા આચાર્યોના નામ હતા? ગ્રુપમાં મૂકેલું હતું મેં. કયા આચાર્યો હતા છાંદોગ્ય ઉપનિષદનું જે આપણે અધ્યયન કરવાના છીએ એમાં? કોનું ટીકા, ભાષ્ય વગેરે આપણે જોવાના છીએ? કૈલાસ આશ્રમ, પછી નરેન્દ્રપુરી ટિપ્પણ, પછી ગીતા પ્રેસ અને કૈલાસ આશ્રમ, પછી મણિપ્રભા વ્યાખ્યા. મણિપ્રભા બરોબર છે, શંકરાનંદ દીપિકા છે. પછી અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી. કાંચી કામકોટી જે મઠ છે શંકરાચાર્યજીની પીઠ માનવામાં જ આવે છે. એટલે ઉત્તરમાં જ્યારે બહુ આક્રમણો થયા હતા ત્યારે પુરીના, એટલે કે એ પીઠના શંકરાચાર્યો નીચે આવી ગયા હતા. એટલે એ લોકો આવી રીતે પોતાને કાંચી કામકોટી, એટલે જે શૃંગેરી પીઠ તો છે જ શંકરાચાર્યજીની, પણ કાંચી કામકોટીમાં પણ ઇન્દ્ર સરસ્વતી પરંપરા ચાલે છે. જે પૂજ્ય સ્વામીજી વખતે જે જયેન્દ્ર સરસ્વતીજી હતા એ પરંપરાના આચાર્ય છે અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી. એમની બહુ જ સુંદર ટીકા છે શાંકર ભાષ્ય ઉપર, એ જોવાના છીએ. પછી બીજું કંઈ, આચાર્ય પરંપરાનું સ્મરણ એ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. એટલે એકવાર આપણે વાંચ્યા હોય ને એ બધા આચાર્યોના નામ જે મેં ગ્રુપમાં મૂક્યા હતા, આપણે આટલી ટીકાઓ સહિત ભણવાના છીએ છાંદોગ્ય ઉપનિષદ. એમાંથી બીજું કોઈને કશું યાદ છે?
તમે આવી રીતે પૂછો એવી થોડી ખબર હતી અમને, તો અમે જરાક યાદ રાખત ને. તો એટલે છે ને હું આવું કેમ કરું છું ખબર છે? એટલે મારા કેસમાં દરેક જણે છે ને ભણવાની એક પદ્ધતિ પોતે વિકસાવવાની હોય. કોક વખત કોક ક્લાસમાં સ્વામીજી તો કંઈ આવું પૂછતા નથી કશું, પણ સ્વામીજીએ કંઈક પૂછ્યું હોય અને એ જો આપણને એ વખતે ના આવડ્યું હોય ને તો આખી જ પછી સ્વામીજી બોલે એનો જવાબ તો એ આખી જિંદગી યાદ રહેશે, કોઈ દિવસ નહીં ભૂલાય. મારા કેસમાં તો આવું બનેલું છે. જેમ કે મને યાદ છે બેસતા વર્ષના દિવસે સ્વામીજી આશીર્વચન આપતા હતા ત્યારે આવી રીતે પરમાત્મા સંપૂર્ણ હિતેચ્છુ છે ને પરમાત્માનું આવી રીતે પ્રતિપાદન બધું સુંદર રીતે કરતા હતા. પરમાત્મા આપણે સુંદર પૂજા કરી લક્ષ્મીનારાયણજી ભગવાનની વગેરે બધી. પછી એવું બોલ્યા કે એ પરમાત્મા બધામાં સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે, ઉપલબ્ધ છે. સંતમાં અને શૈતાનમાં પણ સમાન રીતે વ્યાપ્ત છે, ઉપલબ્ધ છે. તો સંતમાં અને શૈતાનમાં સમાન રીતે પરમાત્મા ક્યારે ઉપલબ્ધ હોય? જેટલો સંતમાં ઉપલબ્ધ છે ને એટલો જ શૈતાનમાં પણ ઉપલબ્ધ છે. આવું ક્યારે હોય? પરમાત્મા નિષ્પક્ષ ક્યારે હોય? એટલે કે સંતમાં જેવો અને જેટલો ઉપલબ્ધ છે એટલો ને એટલો અનુગ્રાહક સન્નિધિ રૂપે શૈતાનમાં પણ છે. આવું ક્યારે હોય? આવું સ્વામીજીએ બેસતા વર્ષના ચાલુ આશીર્વચનમાં પૂછ્યું હતું. હવે એમાં કોઈ એનો જવાબ નહોતો આપી શક્યું. હવે એ કેવું યાદ રહી ગયું હોય આપણને? એટલે મારા તો દરેક પ્રવચનમાં એ વસ્તુ તો હોય જ. એમ કેમ હોય? સંતમાં ને શૈતાનમાં સમાન રીતે કઈ રીતે ઉપલબ્ધ હોય? હા, અભિન્ન છે. હા, શું મિથ્યા શું બોલ્યા તમે? જીવ મિથ્યા છે? નહીં નહીં નહીં, જીવ મિથ્યા છે એવું આપણે વેદાંતનો મત નથી. જીવ બ્રહ્મ છે, જગત મિથ્યા છે. એમ ના, પણ અભિન્ન જ સમજવું છે. એટલે અત્યારે સમાન કેમ છે તો સમાન સાબિત થાય તો અભિન્નત્વ સિદ્ધ થાય. એટલે સમાન કેમ છે ને એનો હેતુ પૂછું છું. સંતમાં અને શૈતાનમાં પરમાત્મા સમાન ક્યારે હોય? નિષ્પક્ષ તો સર્વ નહીં નહીં. હા હા, એટલે એ જ કહેવાય. પણ એ કેમ? સત્તાને સ્ફૂર્તિ રૂપે બરોબર છે. ના, એવું આમ નથી જે સંતપણું અને શૈતાનપણું પરમાત્મામાં કલ્પિત છે અને માટે એ બંનેમાં વ્યાપ્ત છે. એટલે પરમાત્મા માટે સંત અને શૈતાન એવા ભેદ નથી. સંતપણું અને શૈતાનપણું, જે આ પણું જે છે ને એ ઉપાધિનો ધર્મ છે અને ઉપાધિ બધી પરમાત્મામાં કલ્પિત છે. આકાશ નાના ઘડામાં અને મોટા ઘડામાં સમાન રીતે ઉપલબ્ધ છે. એવું ક્યારે હોય? આકાશમાં નાનો ઘડો હોય કે મોટો ઘડો હોય એનાથી કંઈ ફરક ના પડે. કેમ? ઘડાનું નાનાપણું અને ઘડાનું મોટાપણું આકાશમાં કલ્પિત છે. એવી જ રીતે આ સંતપણું અને શૈતાનપણું પરમાત્મામાં કલ્પિત છે. માટે જ એ બંનેમાં સમાન રીતે ઉપલબ્ધ હોય અને એટલે જ એને નિષ્પક્ષ કહેવામાં આવેલા છે, ઓબ્જેક્ટિવ. સમાન રીતે ઉપલબ્ધ હોય. જેટલો અનુગ્રાહક એ સંતમાં છે એટલો ને એટલો જ અનુગ્રાહક શૈતાનમાં પણ છે. શૈતાનમાં પણ, રાવણમાં પણ જે શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ હતા એ પણ પરમાત્માના જ હતા. આવું ક્યારે હોય? જ્યારે રાવણ વેશ જે છે ને એનાથી પરમાત્મા જરા પણ લેપાયમાન ન થતા હોય. તો ચાલો, આ જે હોય, આપણે વાત કરતા હતા આચાર્ય પરંપરાની. આચાર્ય પરંપરાનું સ્મરણ અંતઃકરણની શુદ્ધિનું સાધન છે.
બીજા કોઈ જેમ કે શાંકર ભાષ્ય છે, આનંદગીરીની ટીકા છે, કૈલાસાશ્રમ ગીતા પ્રેસની બુક છે, મણિપ્રભા વ્યાખ્યા છે, એ આટલી વાત થઈ. અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી એની વાત થઈ. બીજી કોઈ ટીકા લીધેલી છે આપણે? બીજું કંઈ યાદ છે? એ બધાએ મંગલાચરણ કરેલું છે, મંગલાચરણના શ્લોકો રચેલા છે. મંગલાચરણના શ્લોકો જોવાના છીએ ને એટલા માટે હું તો જસ્ટ ખાલી જોઉં છું. સાયણાચાર્યજીએ આખા વેદ ઉપર ભાષ્ય લખેલું છે. સાયણાચાર્ય દીપિકા પણ ઉપલબ્ધ છે. પછી વિદ્યારણ્ય દીપિકા, પંચદશીકાર જે વિદ્યારણ્ય સ્વામી છે એમણે પણ ઉપનિષદ પર દીપિકા લખી છે, એ પણ જોવાના છીએ. પછી બ્રહ્મસૂત્ર, છાંદોગ્ય ઉપનિષદના અધ્યયન વખતે છાંદોગ્ય ઉપનિષદના મેક્સિમમ મંત્રો બ્રહ્મસૂત્રમાં આવી રીતે ચર્ચા વિચારણા થયેલી છે. અને સપોઝ આ જગતનું જે અનન્યત્વ આપણે સમજ્યા તો એ બ્રહ્મસૂત્રમાં જે રીતે ચર્ચાયું હોય, તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય અથવા તો પ્રતિજ્ઞા દૃષ્ટાંત અનુપરોધાત વગેરે સૂત્રો જે છે, આ પ્રતિજ્ઞાવાળું જે છે ને પ્રકૃતેશ્ચ સૂત્ર, એ આપણે ઐતરેયમાં જોઈ ગયા છીએ. તો એમાં રત્નપ્રભા હોય, ન્યાય નિર્ણય એટલે આનંદગીરી હોય અને ભામતી હોય, એ બધાનો થોડું જે કંઈ વિચાર ભાતું, આ મંત્ર આપણને કઈ રીતે, આ ટીકાનો આ વિચાર આપણને કઈ રીતે લાગુ પડે છે. કેમ કે પ્રવેશ ભાષ્ય આપણે જોયું તો પ્રવેશ ભાષ્યમાં શું લખેલું હતું કે જગતનું બ્રહ્મથી અનન્યત્વ કેવી રીતે છે અને જીવોનું બ્રહ્મથી અભિન્નત્વ કેવી રીતે છે એ સમજવા માટે 6થો અધ્યાય છે. તો 6થો અધ્યાય જ્યારે ભણીએ ત્યારે આપણા મનમાં આ એક પિક્ચર ક્લિયર હોય કે હું આવી રીતે જગતનું બ્રહ્મથી, હું જે જગતમાં જે જગત જોડે વ્યવહાર કરી રહ્યો છું, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. એ પરમાત્માનું જ આ સોપાધિક રૂપ છે. એટલે જગતમાં ઈશ્વર બુદ્ધિપૂર્વક જ્યારે આપણે સેવન કરીએ, જગત એ પરમાત્માનું જ સોપાધિક રૂપ છે. એ જગતની જગ્યાએ પરમાત્મા મહત્ત્વના બની જાય આપણા માટે. એટલે જગતમાં ભોગ બુદ્ધિ ન રહે, જગતમાં યોગ બુદ્ધિપૂર્વક એનું સેવન થાય, એટલે જગતનું ઈશ્વર બુદ્ધિથી સેવન થાય. તો એ આખી વિચારણા આવી જાય. અને જીવ બ્રહ્મથી અભિન્ન છે, એટલે કે બધા જ જીવોમાં એક પરમાત્મા ઉપલબ્ધ છે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત, એ આખો વિચાર આવી ગયો. તો આ પ્રમાણે સુંદર રીતે આ બધા આચાર્યોએ કંઈક જે આપણને યુનિક અજોડ વિચાર ભાતું પહોંચાડ્યું હોય એ જ વિચારવાનો પ્રયત્ન થશે. એક નરેન્દ્રપુરી ટિપ્પણ જે છે, નરેન્દ્રપુરી એ પણ આનંદગીરી કરતાં પણ જૂના આચાર્ય છે. એમણે શાંકર ભાષ્ય પર આવી રીતે ટિપ્પણ રચેલું છે. અને થોડાક શ્લોકો દરેકે દરેક આચાર્ય પોતે જ્યારે આ 6થા અધ્યાય પર ટીકા લખે ત્યારે એક મંગલાચરણ કરે છે. તો એક મંગલાચરણ ખાલી હું થોડા જોઈ લઈએ છીએ, 2-3 શ્લોકો. તદ્રૂપમ બ્રહ્મ નિર્દ્વૈતમ શ્વેતકેતુમ યદન્વગાત. નરેન્દ્રપુરી ટિપ્પણ જે છે ને, હવે એ કદાચ આમાં નહીં બતાવી શકું હું, ચાલો વાંધો નહીં. તદેહમ સત સ્વભાવત્વાત જ્ઞાતા શુદ્ધો ભય પ્રભુ. તો સદરૂપમ બ્રહ્મ, સદ અહીંયા બ્રહ્મનું નામ સત દેવતા એવું થશે. સત એટલે જે શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે પરમાત્મા, એને સત દેવતા અથવા તો સદબ્રહ્મ. સદબ્રહ્મ નિર્દ્વૈતમ, નિર્દ્વૈત એટલે અદ્વિતીય છે. અદ્વિતીય છે એટલે એમાં કોઈ ભેદ કે ખંડ નથી. અનેક એટલે સજાતીય, વિજાતીય કે સ્વગત એવા કોઈ ભેદ ખંડ નથી. શ્વેતકેતુમ યદન્વગાત, એટલે શ્વેતકેતુએ જે આ આદેશ અને ઉપદેશથી સદ્રૂપ બ્રહ્મને જાણ્યું, એ તદેહમ, તે હકીકતમાં એ સદ્રૂપ બ્રહ્મ જ મારો આત્મા છે. સત સ્વભાવત્વાત, અને એ જ મારું શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે. એને જાણનારો જે જ્ઞાતા છે એ પણ શુદ્ધ અભય પ્રભુ. તો એવા શુદ્ધ સ્વરૂપ પરમાત્માને પ્રણામ કરે છે. અને પછી આવી રીતે ઐક્યના સ્મરણપૂર્વક આ નરેન્દ્રપુરી ટિપ્પણ મંગલાચરણ કરે છે.
પછી આનંદગીરી લખે છે, એ તો છાંદોગ્યના જે શરૂઆતમાં જે છે પહેલા અધ્યાયમાં, એમાં મંગલાચરણ કરે છે. નમો જન્માદિ સંબંધ બંધ વિધ્વંસ હેતવે. એટલે જન્માદિનો સંબંધ ક્યારે થાય છે આપણો, હું જન્મ્યો એવો ક્યારે કહીએ, જ્યારે ઉપાધિમાં તાદાત્મ્ય હોય ત્યારે આપણને કહીએ છીએ કે હું જન્મ્યો, હું મર્ત્ય છું, મરણને અધીન છું વગેરે. તો જન્માદિનો સંબંધ જે ઉપાધિના લીધે થાય છે, એના લીધે જે બંધન અનુભવાય છે, એનો વિધ્વંસ હેતવે, તો એ બંધનના વિધ્વંસના હેતુભૂત જે છે એ પરમાત્માને, પરમાનંદ વપુષે પરમાત્માને, એવા પરમાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એમને હું નમસ્કાર કરું છું. નમસ્ત્રયંત સંદોહ સરસીરુહ ભાનવે. ત્રયી, ત્રયી એટલે વેદત્રયી. તો વેદત્રયી એટલે કે ચારે વેદ, સંપૂર્ણ વેદ શાસ્ત્ર છે એનો અંત, અંત એટલે નિશ્ચય, એટલે કે વેદાંત શાસ્ત્ર. વેદાંત શાસ્ત્ર સંદોહ સરસીરુહ ભાનવે. તો સંદોહ એટલે સમૂહ. તો વેદાંત શાસ્ત્રમાં જે મહાવાક્યો અથવા તો ઉપદેશ વાક્યો છે એનો સમૂહ એટલે ત્રયંત સંદોહ. અને સરસી એટલે કે વેદાંત વાક્યો રૂપી સરોવરમાં સરસી રૂહ ભાનવે. તો વેદાંત વાક્યો રૂપી સરોવરમાં જે જન્મે છે કમળ, કમળ માટે જે ભાનુ સમાન છે, સૂર્ય સમાન છે, એટલે કે જેના લીધે વેદાંત વાક્યો પોતાનો અર્થ પ્રગટ કરે છે, પ્રસન્ન થઈને અર્થ પ્રગટ કરે છે. શેના લીધે? વેદાંત વાક્યરૂપી સમુદ્રમાં કમળ તો હોય, પરંતુ એ ખીલે ક્યારે? સૂર્યપ્રકાશ આવે ત્યારે એ કમળ ખીલે. તો વેદાંત વાક્યોનો જે ઉપદેશ છે એ સરોવરમાં કે વેદશાસ્ત્રો, વેદાંત શાસ્ત્રોમાં તો છે જ, એ તો અકબંધ જ છે. એ ખુલે ક્યારે, પ્રગટ ક્યારે થાય, પ્રસન્ન ક્યારે થાય? જ્યારે એ આચાર્ય મુખેથી ઉપદિષ્ટ થાય, જ્યારે આચાર્ય એમને સમજાવે, શંકરાચાર્યજી, સ્વામીજી વગેરે, એવા ગુરવે પરપક્ષૌગ ધ્વાંત ધ્વંસ પટીયસે. તો એવા ગુરુને નમસ્કાર છે જે આ નાસ્તિકો અને તાર્કિકોના ધ્વંસ એટલે કે એમની ખોટી વિચારણા કે કુવિચારણાથી અમને બચાવે છે, એટલે રક્ષણ કરે છે, અને આવી રીતે યોગ્ય અર્થ જે છે એ પ્રગટ કરે છે. વેદાંત શાસ્ત્રોના વાક્યો રૂપી કમળને ની પ્રસન્નતા માટે જે જવાબદાર છે, એટલે વેદાંત વાક્યો પણ પ્રસન્ન થઈને પોતાનો ભાવ, પોતાનો અર્થ જે ગુરુ દ્વારા પ્રગટ કરે છે, એ ગુરુને પણ નમસ્કાર છે. વિશ્વેશ્વરમ ભાષ્યકારમ બ્રહ્મ વિદ્યા ગુરુંસ્તથા. આ બધું આનંદગીરીનું મંગલાચરણ છે. તો આનંદગીરી એટલે બધા આચાર્યો અને એમના દ્વારા મંગલાચરણ કરેલું હોય, એકવાર જોઈ લઈએ તો સુંદર રીતે બધા તત્વનું અને પરમાત્માનું આવી રીતે સ્મરણ કરતા હોય છે. વિશ્વેશ્વરમ, જે વિશ્વેશ્વર છે પરમાત્મા, અને ભાષ્યકાર બંનેને બ્રહ્મ વિદ્યા ગુરુંસ્તથા, અને અત્યારે પણ જે બ્રહ્મ વિદ્યાની પરંપરાના આચાર્યો છે બધાને પ્રણિપત્ય, બધાને હું નમસ્કાર કરું છું, આનંદગીરી કહે છે. કઈ નહીં, કઈ નહીં, એ તો ત્યાં હશે બધા, એકલો નહીં હોય.
હા, બધા આચાર્યોએ મંગલાચરણ કરેલું છે. હા, પ્રણિપત્ય એટલે બધા જ વિશ્વેશ્વરને, ભાષ્યકારને અને બ્રહ્મ વિદ્યાના બધા આચાર્યોને ગુરુન પ્રણિપત્ય પ્રણામ કરીને પ્રકુર્વેહમ છાંદોગ્યે ભાષ્ય ટિપ્પણમ, તો આ પ્રમાણે છાંદોગ્યના ભાષ્ય ટિપ્પણ રચતા પૂર્વે સર્વ આચાર્યોને અને પરમાત્માને નમસ્કાર કરે છે. પછી નરેન્દ્રપુરી ટિપ્પણ અહીંયા લખે છે, યસ્માત ઉત્પદ્યતે વિશ્વમ યસ્મિન નનિતિ લીયતે, એટલે જેમાંથી આ વિશ્વ જગત જન્મે છે, જેમાં લય પામે છે, તત્ સત્યમ સર્વજીવાનામ સ્વરૂપમ ઇતિ કીર્ત્યતે, એ જ સત્ય છે, સર્વ જીવોનું એ જ સત્ય છે. આપણને પણ આપણામાં પરમાત્મા સિવાય જે કંઈ પણ જણાતું હોય ને એ બધું આપણો પોતાનો શું કહેવાય, એના માટે આપણે જવાબદાર નથી. પરમાત્મા સિવાય આપણને આપણામાં જે કંઈ પણ જણાતું હોય એના માટે આપણે જવાબદાર નથી. એટલે બહુ ચિંતા કરવી નહીં. આપણને આપણામાં પરમાત્મા આનંદ સિવાય, પરમ આનંદ સિવાય જે કંઈ પણ જણાતું હોય એના માટે અજ્ઞાન જવાબદાર છે, આપણે જવાબદાર નથી. અને એટલા માટે એ અજ્ઞાનને દૂર કરવા જ્ઞાનની જરૂર છે. શાસ્ત્રરૂપી પ્રમા જન્માવે છે. પ્રમાને અબાધિત જ્ઞાન કહેવાય, પરંતુ પ્રમાનો સામાન્ય અર્થ અબાધિત જ્ઞાન એવો થાય છે. પ્રમા એટલે શું? પ્રમાણથી જન્મે, પરંતુ અબાધિત જ્ઞાનને પ્રમા કહેવાય. અબાધિત જ્ઞાનને પ્રમા કહેવાય એ પારિભાષિક વ્યાખ્યા છે. આપણા વેદાંતના ગ્રંથોમાં પ્રમાનો આ અર્થ હોય. આપણે શું સમજવાનું? અજ્ઞાન નિવર્તક જ્ઞાનને પ્રમા કહેવાય. તો પ્રમાનો પારિભાષિક અર્થ છે અબાધિત જ્ઞાન. અબાધિત જ્ઞાન એટલે શું? અજ્ઞાન નિવર્તક જ્ઞાન. અત્યારે શાસ્ત્ર પ્રમાણથી આપણે સમજીએ છીએ, ઘણા વર્ષોથી શ્રવણ કરીએ છીએ, બરોબર? પ્રમા ક્યારે જન્મે? અજ્ઞાન નિવર્તક જ્ઞાન જ્યારે થાય ત્યારે એ પ્રમા બને છે. ત્યાં સુધી એને પ્રમા ના કહેવાય. તો પ્રમા એટલે અબાધિત જ્ઞાન બરોબર છે, પણ જ્યારે અજ્ઞાનની નિવૃત્તિ કરે ને ત્યારે એને પ્રમા કહેવાય. તો અહીંયા એવું લખે છે, તત્ સત્યમ સર્વજીવાનામ સ્વરૂપમિતિ કીર્ત્યતે. તો જેમાં જે જગતનું અધિષ્ઠાન છે એ જ સત્ય મારું પણ છે. એટલે કે જગતનું અધિષ્ઠાન મારાથી જુદું નથી, મારાથી અન્ય કે પરોક્ષ ક્યાંક નથી. તો એ જ સાચું સ્વરૂપ છે. અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી, એટલે કાંચી કામકોટીના આચાર્યોમાં ઇન્દ્ર સરસ્વતી નામ આવે છે પરંપરામાં. બીજા કોઈ આ ઇન્દ્ર સરસ્વતી નામે જે આચાર્યો છે બધા, એમના કોઈ નામ ખબર છે ખરા? જયેન્દ્ર સરસ્વતી હમણાં જ મેં તો જોયા જ, એટલે ટીવીમાં જોયા છે, દયાનંદજી સાથે, પૂજ્ય સ્વામીજી સાથે ઘણા બધા હતા. બીજા કોઈ ઇન્દ્ર સરસ્વતીની પરંપરાના આચાર્યોના નામ ખબર છે કોઈને? અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી એમનું ઓલું છે ગુરુ. પરમ શિવેન્દ્ર સરસ્વતી એમના ગુરુ. જ્ઞાનેન્દ્ર સરસ્વતી. આપણે ઐતરેય ઉપનિષદમાં જે ટીકા લખેલી છે ને, આપણે જે ઐતરેય ઉપનિષદનો આ સુંદર અર્થ જે જોયો એ આ અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજીનું છે. બહુ સુંદર પ્રદાન છે. શાંકર ભાષ્યને એમણે એટલું સુંદર રીતે અર્થ સહિત વિભાજન કરેલું છે કે આટલો શાંકર ભાષ્યનો પોર્શન છે ને, એમાં આ મુદ્દાની ચર્ચા છે, પછી આ મુદ્દાની ચર્ચા છે, પછી આ મુદ્દાની. એટલે અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજીએ બહુ મોટું કામ ઐતરેય ઉપનિષદ પર કરેલું છે. જનરલી ઐતરેય ઉપનિષદમાં વધારે વિચારભાતું શાંકર ભાષ્ય સિવાય પ્રાપ્ત નથી થતું ક્યાંય, પરંતુ આપણને એટલે અમને અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજી છે એમના લીધે ઘણું બધું મદદ મળી ગઈ હતી. તો એ અહીંયા મંગલાચરણ કરે છે.
સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતીજી, એને ઉપનિષદ બ્રહ્મયોગી કહેવાય છે. 108 ઉપનિષદ ઉપર એમણે ટીકા લખી છે. સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતી એમના શિષ્યના શિષ્ય છે આ. તો યદ વિજ્ઞાનાત સર્વ વિજ્ઞાનમાહુઃ યચ્ચાદ્વૈતમ તેજ આદિની સૃષ્ટવા, એટલે જેના વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન સંપન્ન થઈ જાય છે, એકને જાણવાથી બધું જણાઈ જાય, જે સર્વ વિજ્ઞાન પ્રતિજ્ઞા છે એ, જેમને જાણવાથી સર્વ કંઈ જણાઈ જાય. યચ્ચ અદ્વૈતમ તેજ આદિની સૃષ્ટવા, અને જે અદ્વૈત સ્વરૂપ છે તેજ, અપ અને અન્ન, એટલે તેજ એટલે શું, અગ્નિ, જળ અને પૃથ્વી વગેરે ભૂતોનું સર્જન કરીને, તત્કાર્ય અસ્મિન, જગતનું સર્જન કરીને જગતમાં પ્રવેશ કર્યો અને જીવ સંજ્ઞ બની ગયો. પોતે સંકલ્પપૂર્વક રચેલા જગતમાં પરમાત્માએ પ્રવેશ કર્યો અને એ જ પરમાત્મા જીવ રૂપે ઓળખાવા લાગ્યા. સોહમ સત્તા માત્ર સ્વરૂપ પરાત્મા. સુંદર મંગલાચરણ કરે છે. આ મંગલાચરણના શ્લોકો અને એનો અર્થ ગ્રુપમાં મૂકીશ. અને તે સત્તા માત્ર સ્વરૂપ પરમાત્મા જ હું છું. ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે અને એ જ આપણા સર્વમાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. આમ કહીને આવી રીતે જગત એ પરમાત્માથી અનન્ય છે અને જીવ બધા જે છે એ પરમાત્માથી અભિન્ન છે, એવું સુંદર રીતે પ્રતિપાદિત થાય છે. નત્વા શ્રી દક્ષિણામૂર્તિમ, તો દક્ષિણામૂર્તિ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. જ્ઞાનેન્દ્ર ગુરુ રૂપિણમ, તો જ્ઞાનેન્દ્ર જે ગુરુ જે છે એમને હું નમસ્કાર કરું છું. છાંદોગ્ય ષષ્ઠ ભાષ્યસ્ય વિવૃતિ ક્રિયતે અધુના, તો છઠ્ઠા ભાષ્યમાં સુંદર રીતે આવી રીતે મંગલાચરણ કરીને ઇન્દ્ર સરસ્વતી જે અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતી છે એ આવી રીતે ટીકા લખે છે. અને બીજી એક મહેશાનંદ ગિરિજી, જે આપણા તત્વતીર્થ આશ્રમમાં ઈશ્વરાનંદ ગિરિજી, જે બધાએ સાંભળ્યા હોય, આબુમાં છે એમનો આશ્રમ, તો એમના પરંપરામાં એમના ગુરુના ગુરુ છે, કદાચ ગુરુના ગુરુ, હા, મહેશાનંદ ગિરિજી. તો જેમ અખંડાનંદજીનો આપણને બધાને કેટલો સુંદર લાભ પ્રાપ્ત થયો છે વેદાંતમાં અને ભાગવતાદી જે ભક્તિ ગ્રંથો છે એમાં પણ, એવી જ રીતે વેદાંતમાં સૌથી વધારે લાભ આપણને મહેશાનંદ ગિરિજીનો મળેલો છે. મારા જેટલા પણ આ આપણે વિચાર કરેલો છે ઉપનિષદોમાં, એમાં મહેશાનંદ ગિરિજીનું જે વિચાર ભાથું છે એ બહુ જ સુંદર રીતે આપણને અજોડ રીતે એ વિચાર ભાથું ઉપયોગી છે જિજ્ઞાસુ સાધક માટે. આપણા આત્મપુરાણ જે ગ્રંથ ભણતા હતા એમાં જે હિન્દી ટ્રાન્સલેશન કરેલું છે સર્વજ્ઞાત્મ મુનિ, અરે સર્વજ્ઞાત્મ મુનિ તો સંક્ષેપ શારીરક લખ્યું, પણ શું નામ ભૂલી ગયો, જેમણે હિન્દી ટ્રાન્સલેશન કર્યું છે ને એ આ મહેશાનંદ ગિરિજીના શિષ્ય છે. એટલે હમણાંના જ છે. મહેશાનંદ ગિરિજી તો હમણાં જાણે કે થોડા વર્ષો પહેલાં જ બ્રહ્મલીન થયા હતા. એટલે એમના શિષ્યએ જ આ બધું કામ ચાલુ રાખેલું છે, આત્મપુરાણનું હિન્દી ટ્રાન્સલેશન. એ બહુ જ સુંદર રીતે એનું આપણે લાભ લઈ શકીએ છીએ. તો આટલી પૂર્વ ભૂમિકા છે. છાંદોગ્ય ઉપનિષદ આ છઠ્ઠો અધ્યાય બધા ભણેલા તો છે એકવાર, બરોબર? પહેલી જ વાર ભણતા હોય એવું કોઈ? અચ્છા, બીજું કોઈ પહેલી વાર? તો પહેલો મંત્ર, મંત્ર ચાલો હું લખવાનું ભૂલી ગયો છું. શ્વેતકેતુ અને ઉદ્દાલક ઋષિ. અચ્છા, ઓકે, હાજી, હા, ઓકે, સરસ. તો પહેલો મંત્ર હું અત્યારે બોલી જઉં છું, આમ ગ્રુપમાં મૂકવાનું ભૂલી ગયો છું. તો શ્વેતકેતુ હ આરુણેય આસ, તો આ અરુણ ઋષિના પુત્ર ઉદ્દાલક અને ઉદ્દાલક ઋષિના પુત્ર શ્વેતકેતુ, એટલે આરુણેય. તો અરુણ, આરુણી અને આરુણેય એ પ્રમાણે નામ થશે.
તો આરુણેય એટલે અરુણનો પૌત્ર એવો શ્વેતકેતુ હતો. તમહ પિતા ઉવાચ, તેને એક દિવસ પિતા ઉદ્દાલકે કહ્યું, શ્વેતકેતો વસ બ્રહ્મચર્યમ. ઓ શ્વેતકેતુ, હવે તો ભણ, હવે તો ભણવા બેસ. આખો દિવસ રખડી ખાય છે, ભણતો નથી. એવી રીતે હો શ્વેતકેતુ વસ બ્રહ્મચર્યમ એટલે કે આચાર્ય પાસે જઈને વેદ વિદ્યાનું અધ્યયન કર. હવે બધું રમવામાં ને એમાં સમય પસાર ન કર. હવે તું 12 વર્ષનો મોટો થયો, હવે કંઈક જવાબદારીપૂર્વક ભણવું જોઈએ તારે. શ્વેતકેતો વસ બ્રહ્મચર્યમ નવૈ સૌમ્ય અસ્મત કુલીનઃ અનનુચ્ય બ્રહ્મબંધુ ઇવ ભવતી. તો હે શ્વેતકેતુ, પછી છે ને નવૈ સૌમ્ય, સૌમ્ય કહે છે. સમજો જો કોઈ છોકરો ભણતો ના હોય, રખડી ખાતો હોય, કશું કામ ના કરતો હોય, તો પણ સૌમ્ય એવું કહીને જ બોલાવે છે પિતા. એ મૂરખ એવી રીતે કહીને નથી બોલાવતા. ગમે તે હોય, એટલે કે આપણી વૈદિક સંસ્કૃતિ આવી રીતે કોઈને પણ મૂરખ વગેરે બધું કોઈ સંબોધન ના કરી શકે. સૌમ્ય કહીને જ બોલાવે છે, હે પ્રિય દર્શન. તો હે સૌમ્ય અસ્મત કુલીનઃ આપણા કુળમાં જન્મેલો, અનનુચ્ય એટલે અનુચાન, અનુચ્ય એટલે શું? વેદ ભણવા, વેદ વિદ્યાનું અધ્યયન કરવું. તો અનનુચ્ય એટલે કે વેદ ભણ્યા વિનાનો હોય અને બ્રહ્મબંધુ ઇવ ભવતી. આપણા કુળમાં કોઈ વેદ ન ભણ્યો હોય છતાં પોતાને જાણે કે મેં તો ભણી લીધું છે એવું જાહેર કરનારો બ્રહ્મબંધુ થયો નથી. એટલે કે વેદ ભણો આપણા કુળમાં હજી સુધી કોઈ એવો જન્મ્યો નથી જેણે વેદો ભણ્યા ના હોય. અને ના ભણ્યા હોય તોય જાણે કે ભણવાનો પરિશ્રમ ના કરે, તો આળસ આવે વગેરે ગમે તે હોય, એવું કોઈ થયું નથી. માટે હવે તું બ્રહ્મચારી બન, એટલે કે ઉપનયન સંસ્કાર દ્વારા તું આચાર્ય કુળમાં નિવાસ કર, વેદ વિદ્યાનું અધ્યયન કર. અરુણ ઋષિના પુત્ર ઉદ્દાલક જે છે એ શ્વેતકેતુને કહે છે કે આવી રીતે બ્રહ્મચર્યનું પાલન કર, આચાર્ય પાસે રહે. આપણા કુળમાં કોઈ આવી રીતે ભણ્યા વિનાનો રહ્યો નથી જે નામનો બ્રાહ્મણ હોય. બ્રહ્મબંધુ ઇવ ભવતી. તો બ્રહ્મબંધુ ઇવ શબ્દ લખેલો છે, જાણે કે બ્રાહ્મણ હોય, એટલે કે નામનો બ્રાહ્મણ હોય, કહેવા પૂરતો બ્રાહ્મણ હોય. કે જે બ્રાહ્મણ જેવો આચાર વિચાર કશું જ જાણતો ના હોય, કરતો ના હોય, છતાં પણ જાણે કે પોતાને બ્રાહ્મણ માને, માનવા ખાતર માને, પણ એની પાસે જ્ઞાન પણ ના હોય અને બ્રાહ્મણત્વનું અભિમાન પણ ના હોય અને આવી રીતે આચાર વિચાર પણ ના હોય. તો અહીંયા 12 વર્ષનો થયેલો છે શ્વેતકેતુ, એને પિતાએ સદવિદ્યાનો ઉપદેશ આપવાની આખી સુંદર ભૂમિકા રૂપે આખ્યાયિકા અહીંયા આવેલી છે. એટલે આચાર્ય કુળમાં આવી રીતે અધ્યયન કરવાનું હોય. બ્રહ્મબંધુ શબ્દ જે છે ને એ એક સમજવાનો છે. બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણનો બંધુ એવું નથી. અહીંયા બંધુ શબ્દ કટાક્ષમાં છે. કટાક્ષમાં છે એટલે જેનો બંધુ બ્રાહ્મણ છે. બ્રહ્મબંધુ એટલે જેના બંધુ, જેના ભાઈના બધા બંધુઓ બ્રાહ્મણ છે. આમ ઘણા આમ વટ મારે ને, મારા દાદા તો ઋગ્વેદી બ્રાહ્મણ હતા અને મારા કાકા તો ઘનપાઠી બ્રાહ્મણ હતા. આમ દાદા ને કાકા ને પપ્પા ને એવી રીતે જાણે કે વટ મારા અલા પણ તું શું કરે છે એમ, તું તો રખડી જાય છે, તું એકે વેદ ભણ્યો કે નહીં. એટલે આવી રીતે જે ડંફાસ મારે ને કે મારા દાદા તો આવા હતા, મારા દાદાને તો આ બધું આવડે ને આમ તેમ બધું, તો એવી રીતે જે વટ મારે ને એને બ્રહ્મબંધુ કહે છે. વિદ્વાનોની સભામાં જે આવી રીતે આમ ડંફાસો મારે કે હું આ મારા આમ ને તેમ ને એવી રીતે મારા પોતાના સ્વજનોની મહાનતા કે પોતે જાણે કે કંઈ ભણ્યો ના હોય. કટાક્ષમાં બ્રહ્મબંધુ શબ્દ કટાક્ષ છે. સંસ્કૃતમાં પણ કટાક્ષ અર્થે આવી રીતે વપરાતો હોય છે. બીજો એક આવો કટાક્ષ શબ્દ છે દેવાનામ પ્રિય, દેવતાઓનો પ્રિય. કોઈને આમ દેવતાઓનો પ્રિય કહીએ તો આમ અપશબ્દ કીધા કહેવાય. અપશબ્દ ઇન ધ સેન્સ દેવતા, આ માણસ તો દેવતાઓને પ્રિય છે એવું જ્યારે કહીએ ત્યારે હકીકતમાં એની નિંદા કરી છે. દેવોને પ્રિય શું હોય? પશુઓ. જે આપણે પહેલી જે બૃહદારણ્યકમાં જોયું હતું, પશુરેવમ સદેવાનામ. અજ્ઞાની જે છે કે જે પોતાની ઈચ્છા પૂર્તિ માટે દેવતાઓનું આલંબન લે છે એ દેવતાઓનો પશુ છે.
તો દેવાનામ પ્રિય પણ આવી રીતે કટાક્ષમાં કહેવાય. પશુ છે એટલે જેને પોતાની બુદ્ધિ નથી, જાણે કે એને દેવાનામ પ્રિય. કોઈને એવું કહેવાય ને તારી બુદ્ધિ જ નથી કંઈ ચાલતી એવું કહીએ તો એને ખરાબ લાગે. આહા દેવાનામ પ્રિય એવી રીતે કહીએ તો એને ખરાબ ના લાગે. તો આવી રીતે કટાક્ષમાં કહેવાય. બ્રહ્મબંધુ, બ્રહ્મબંધુ પણ એવી રીતે કટાક્ષમાં કહેવાય કે જે પોતે એને ભણવું નથી, ભણવાનો પરિશ્રમ લેવો નથી, બસ રખડી ખાવું છે એને. આવી રીતે એટલે પિતા કહે છે કે તું ગુરુકુળમાં જઈને વેદ વિદ્યાનું અધ્યયન કર. જે સ્વયં બ્રાહ્મણોચિત વૃત્તિવાળો નથી. બ્રાહ્મણ વૃત્તિનું નામ છે, આચાર વિચાર એને વૃત્તિ કહેવાય. બ્રાહ્મણત્વનું અભિમાન હોય તો અમુક પ્રકારનું આપણે આચરણ કરીએ અને અમુક પ્રકારનું આચરણ ન કરીએ. તો આવું બ્રાહ્મણત્વનું અભિમાન નહોતું એનામાં, શ્વેતકેતુમાં. એટલે બ્રહ્મબંધુ શબ્દ કીધો છે કે બ્રાહ્મણોચિત આવી રીતે વૃત્તિવાળો નથી. પિતા ઉદ્દાલક કહે છે વસ બ્રહ્મચર્યમ, તો બ્રહ્મચર્યનું તું પાલન કર. તો બ્રહ્મચર્ય શબ્દ જે છે એના પણ 3 અર્થ છે. એટલે બ્રહ્મ શબ્દ જ્યારે વપરાય વેદમાં ત્યારે એના 3 અર્થ થતા હોય છે. વેદ, તપ, તપશ્ચર્યા અને બ્રહ્મ જે આપણો પરમ બ્રહ્મ છે એ અર્થ થાય. તો 3 અર્થ માટે ચર્યા એટલે આચાર વિચાર વગેરે, 3 અર્થ માટે ઉદ્દાલકે શ્વેતકેતુને ચર્યાની પ્રેરણા આપી કે તું હવે વેદાધ્યયન કર, તું હવે તપશ્ચર્યાપૂર્વકનું જીવન જીવ. આચાર્યની કુળમાં, આપણા ગુરુકુળમાં નિવાસ કરતા હોઈએ તો તપશ્ચર્યાપૂર્વકનું જીવન હોય. એટલે વેદાધ્યયન કરવાનું, તપશ્ચર્યા કરવાની. અને ત્રીજો અર્થ જે છે બ્રહ્મનો, પરમ બ્રહ્મ, એ પછી ઉદ્દાલક પોતે શ્વેતકેતુને સમજાવવાના છે. પરમાત્મા જે છે એટલે વેદોક્ત નિયમ કે વ્રતનું પાલન કર એટલે તપશ્ચર્યા કર. તો વેદ જે છે એ વેદાધ્યયન કેમ મહત્વનું છે આટલું બધું? તો વેદ ભણીએ પછી વેદોક્ત કર્મોનું અનુષ્ઠાન કરવાનું હોય. તો વેદોક્ત કર્મનું અનુષ્ઠાન ક્યારે કરવાનું હોય? તો વેદમાં એવું નથી કે એક કર્મનું સંધ્યાવંદન વગેરે, જે ઋગ્વેદનું, સામવેદનું, જ્યાં પણ સંધ્યાવંદન વગેરે કર્મની વાત હોય ત્યાં ને ત્યાં જ સંધ્યાવંદનનું સંપૂર્ણપણે નિરૂપણ ત્યાં ને એ મંત્રમાં ના થયું હોય. સંધ્યાવંદનની જાણે કે અમુક વિધિ એક ભાગમાં હોય, પછી બીજી વિધિ ક્યાંક હોય, પરિશિષ્ટ રૂપે હોય, તો ત્યાંથી બધું સંકલન કરવાનું હોય. એટલે એક કર્મનું એક જ ઠેકાણે પૂરેપૂરું પ્રતિપાદન વેદમાં ક્યાંય નથી. એટલે એક કર્મ અગ્નિહોત્ર હોય તો અગ્નિહોત્રની થોડી માહિતી આ જગ્યાએ ઉપલબ્ધ હોય, થોડી માહિતી બીજી જગ્યાએ ઉપલબ્ધ હોય. તો વેદના અર્થને, એટલે વેદના મંત્રો ભણીએ પછી વેદોક્ત મંત્ર ભણીએ પછી શું થાય? મંત્રનું કર્મમાં અનુષ્ઠાન ઉપયોગી હોય, મંત્રોનો ઉપયોગ. તો એના માટે મીમાંસા કરવી ખૂબ જરૂરી છે. અને મીમાંસા માટે વ્યાકરણાદિ શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો જનરલી વેદોનું અધ્યયન વેદાંગ, 6 વેદાંગ છે, 6 વેદાંગ સહિત જ થતું હોય છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદસ અને જ્યોતિષ, આ જે 6 વેદાંગ સહિત વેદનું તું અધ્યયન કર એવું શ્વેતકેતુને પિતા ઉદ્દાલક કહે છે. વેદ મંત્રોનો પણ કોન્ટેક્સ્ટ પ્રમાણે અર્થ થતો હોય છે. એટલે એ કોન્ટેક્સ્ટને મીમાંસા કહેવાય કે વેદના આ મંત્રને આપણે કઈ રીતે સમજવો, એના માટે મીમાંસા જરૂરી છે. મીમાંસા એટલે આખા 6 વેદાંગ સહિત અધ્યયન કરેલું હોય, વ્યાકરણ આદિ, જ્યોતિષ વગેરે બધું, તો આપણે વેદના મંત્રોની મીમાંસાપૂર્વક અર્થઘટન કરી શકીએ. એટલે બ્રહ્મચર્ય સમાપ્ત ત્યારે જ થાય. બ્રહ્મચારી જે 12 વર્ષ જે ગુરુકુળ નિવાસ કરતો હોય છે એમાં બ્રહ્મચારીનું આ 12 વર્ષનું જે આચાર્ય નિવાસ છે એ ત્યારે જ સમાપ્ત થાય જ્યારે મીમાંસા સહિત 6 વેદાંગ સહિત વેદનું અધ્યયન એનામાં પૂરું થયું હોય. શ્વેતકેતુમાં યોગ્યતા હતી, બુદ્ધિ, બળ બધું જ હતું શ્વેતકેતુમાં, પણ કોઈક રીતે કાં તો માતાના લાડ પ્યારથી કે ગમે તે રીતે એ આવી રીતે એ બળ બુદ્ધિ જે પોતાનું પોટેન્શિયલ હતું એને યુટિલાઇઝ નહોતો કરતો. એટલે એને પિતા પોતે જ વેદજ્ઞ બ્રાહ્મણ હતા. પિતા પાસે જ શ્વેતકેતુ ભણી શક્યો હોત પણ ભણતો નહોતો.
એટલે એને જાણે કે આવી રીતે ટ્યુશનમાં ઇન ધ સેન્સ કે ગુરુકુળમાં તપશ્ચર્યાપૂર્વક આવી રીતે વેદ ભણવા માટે પિતા પ્રેરે છે. એટલે પિતાએ કીધું તું 12 વર્ષનો થયો, 8 વર્ષે તો તારું ઉપનયન થઈ જવું જોઈએ, પણ છતાં પણ કંઈક છે જે તને બ્રહ્મચારી બનતા રોકે છે. દ્વિજ બ્રહ્મચારી હજી નથી બન્યો, જાણે કે રખડી ખાય છે. બ્રહ્મચારી પાસે તો વેદ વિદ્યાનું અધ્યયનનો એક આખો સુંદર કર્તવ્ય રૂપે એને ભણાવવામાં આવતું હતું વૈદિક કાળમાં. તો હવે તું તાને અનુરૂપ એવા ગુરુ પાસે જઈને સ્વાધ્યાય કરતાં કરતાં, ગુરુ આજ્ઞાનું પાલન કરતાં કરતાં બ્રહ્મચર્યનું પાલન કર. તો પિતાએ આવી રીતે પુત્રને સુંદર રીતે સમજાવ્યો કે હવે તું તો આચાર્ય પાસે જઈને હવે તું વેદ વિદ્યાનું અધ્યયન કર. તો આચાર્ય શબ્દનો જે ઓલું શ્લોક છે, આ ચિનોતી ચ શાસ્ત્રાર્થમ આચારે સ્થાપયત્યપી સ્વયં આચરતેયસ્તુ સ આચાર્ય ઇતિ સ્મૃતઃ. આચાર્ય, તો આચાર્ય એટલે આ ચિનોતી શાસ્ત્રાર્થમ, શાસ્ત્રનું અનુસરણ કરે છે, એટલે શાસ્ત્ર વાક્યનો ક્યાં ક્યાં સંબંધ છે. આચાર્ય માટે પૂર્ણતયા શાસ્ત્ર ઉપલબ્ધ છે, ઉપસ્થિત છે. જેમ કે ભગવદ્ ગીતા હોય, આપણા સ્વામીજી આચાર્યો શંકરાચાર્યજી દરેક શ્લોક ઉપર જ્યારે ભાષ્ય લખતા હોય, અથવા તો દરેક અધ્યાયનું જે પ્રવેશ ભાષ્ય શંકરાચાર્યજીએ લખેલું છે એ કેવું છે, સમગ્ર ભગવદ્ ગીતાનો આખો એક અર્થ એમને સ્મૃતિપટ ઉપર ઉપલબ્ધ છે. એટલે આચાર્ય માટે સંપૂર્ણ શાસ્ત્ર ઉપસ્થિત છે. એટલે આ ચિનોતી શાસ્ત્રાર્થમ, શાસ્ત્રને ઉપસ્થિત કરે છે. આચાર્ય પોતે પોતાનું કંઈ મૌલિક ભણાવતા નથી. આ ચિનોતી શાસ્ત્રાર્થમ એટલે શાસ્ત્રને શિષ્ય સમક્ષ ઉપસ્થિત કરે છે અને ઉપયુક્ત વિચાર કે સંગૃહિત કરે, સંકલન કરે, બધું કરે. એટલે શાસ્ત્ર વાક્ય ક્યાં ક્યાં છે એ પણ એમને ખબર હોય, એટલે એ સંદર્ભ પ્રમાણે ભણાવે છે. પછી આચારે સ્થાપયત્યપી અને સ્વયં આચરતેયસ્તુ, તો પોતે જે આ શાસ્ત્રાર્થ, શાસ્ત્રનો અર્થ જે છે ને એને સદાચાર પરાયણ રહે છે અને શિષ્યોને પણ વૈદિક કે શાસ્ત્રોક્ત આચરણવાળો બનાવે છે. એટલે શિષ્ય વહેલો ઉઠ એવું આચાર્ય ના કે, શિષ્યમાં વહેલા ઉઠવાનું મૂલ્ય જન્મે એવો ઉપદેશ આપે. એટલે શિષ્ય જ્યારે જાતે એનામાં વહેલા ઉઠવાનું મૂલ્ય સમજાવે. એટલે આટલા લાભ છે અને આટલા ગેરલાભ છે નહીં વહેલા ઉઠીએ તો વગેરે એમ કરીને શિષ્યના મનમાં એ મૂલ્ય જન્માવે અને એના દ્વારા શિષ્યને એ સદાચારમાં, એ શાસ્ત્રોક્ત આચાર વિચારમાં પ્રેરિત કરે. પ્રયોજક અને પ્રેરક બંને બની રહે. પ્રયોજક અને પ્રેરકમાં ફરક છે. આમ તો સમય થઈ ગયો છે, ચાલો વાંધો નહીં, પછી જોઈશું. જે ખાલી આપણે કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી સન્નિધિ અનુગ્રહ જેનો મળી રહે એ પ્રયોજક અને પ્રેરક, એમાં આવી રીતે ફરક છે. અને ખાલી બતાવીને નિવૃત્ત થઈ જાય આવી રીતે સુંદર એનો ભેદ છે. એટલે આપણા જે આચાર્યો છે એ ટીચર્સ છે, ઇન્સ્ટ્રક્ટર નથી. એટલે ટીચર્સ એટલે શિક્ષણ આપે છે, ઓલું હાથમાં દંડો લઈને એની પાસે કરાવતા નથી. એટલે એ આપણા આચાર્યોનું ઓલું શું છે, ભૂમિકા નથી. બ્રહ્મ વિદ્યાના આચાર્યો ટીચર્સ છે, પ્રીચર અથવા તો શું કહેવાય, ઇન્સ્ટ્રક્ટર નથી. તો સુંદર શિષ્યોમાં આવી રીતે શિષ્ય સ્વયં સમજે અને કરે. જો ન કરે તો ભોળવાવીને પણ એને સમજાવે ખરા કોઈક રીતે, પણ આવી રીતે આચારે એને સ્થાપિત તો કરે. તો સદગુરુ જે છે એ શિષ્યના આવી રીતે અજ્ઞાનનો વગેરેનું હરણ કરે છે. 1-2 શબ્દો આમાં જાણે કે બ્રહ્મબંધુ નવા છે અને અનનુચ્ય એટલે કે અનુચાન એટલે વેદ વિદ્યાનું અધ્યયન કરવું, વેદાધ્યયન કરવું. વેદ વિદ્યા ભણ્યા વિનાનો તો તું બ્રહ્મબંધુ કહેવાઈશ. વેદ વિદ્યા ભણ્યા વિનાના બ્રાહ્મણને શિષ્ટજનો બ્રહ્મબંધુ કહે છે.
તો શ્વેતકેતુ પિતાનો અને પિતાની આજ્ઞાનો આદર કરીને ગુરુકુળમાં જાય છે, 12 વર્ષ ગુરુકુળમાં રહે છે અને પાછો વેદ વિદ્યા ભણીને પાછો આવે છે. અને પછી જે થાય છે સુંદર રીતે બ્રહ્મ વિદ્યા કે જિજ્ઞાસા, આપણે દરેક ઉપનિષદનું જે અજોડ પ્રદાન છે ને એ જોવાનું છે. મૈત્રેયીમાં કઈ રીતે વિવિધિશા જન્મી એ જો સમજ્યા હોઈશું ને તો મૈત્રેયી બ્રાહ્મણને ભણવાની એક સુંદર એંગલ પ્રાપ્ત થશે. એવી રીતે અહીંયા એ સમજવાનું છે શ્વેતકેતુમાં ઉદ્દાલકે કેવી રીતે જિજ્ઞાસા જન્માવી. એટલે આપણા માટે એ વસ્તુ ખૂબ જ અગત્યની બનશે. શ્વેતકેતુને એને અશ્રુતમ શ્રુતમ ન સાંભળેલું થઈ જાય ને એ બધું ખરેખર આપણને ઈચ્છા છે, આપણને બધું સાંભળવાની ઈચ્છા છે, આપણને બધું મનન કરવાની અનુભવવાની કશી ઈચ્છા છે. કઈ રીતે એ બધું સમજવાનું છે. એટલે શ્વેતકેતુ બનીને આપણે જાણે કે છાંદોગ્યનું એ અભિનય આપણે ખાસ પોતાનામાં ઊભો કરવાનો છે. વિવિધિશા જે રીતે શ્વેતકેતુમાં જન્મી હતી આદેશને સમજવાની, એવી જ વિવિધિશાનો અભિનય આપણે આપણામાં કરવાનો છે. તો સુંદર રીતે આખું અધ્યયન થશે. આવતી વખતે એ જોઈશું ગુરુવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.